જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। મિત્રો બધાને ગુડ મોર્નિંગ। અને ઘણા દિવસો પછી આપણે આજે બ્લોગ બનાવીએ છીએ, કારણ કે મારો દીકરો જીયાન બીમાર હતો, એટલા માટે બ્લોગ બનાવી શક્યા નહોતા। એટલા માટે આજે બ્લોગની શરૂઆત કરી છે ફરીથી। તો જીયાન શું કરે છે તમને બતાવીએ, અને જીયાન જોડે કોણ આવ્યું છે આજે એની પણ મુલાકાત તમને કરાવું। જો જીયાન લખો બેટા, જો આ જીયાનનો ભાઈબંધ છે। તાર નામ શું? હા, તાર નામ શું બેટા? જીવ। હા, આ કોણ છે? હા, એનું નામ શું છે? હા, ભાઈબંધ કરો, બે બેન ભાઈબંધ કરો, બે જણા। હા હા, લખો તો જીવ લખો દો, લખો જીવ લખો। હા, જીવ લખજો। હા, જીયાન નાઈ ધોઈને તૈયાર થઈને સ્લેટ ને પેન લઈને લખવા માંડ્યા છે, અને એમનો ભાઈબંધ પણ આજે ઘરે આવ્યો છે। જુઓ, લખો બેટા। હા, જેન આજે ફરવા જવું છે બહાર? કેમ જય કરવા નથી જવું મંદિરે? હે, બાર મંદિરે જવું જય કરવા? હે, બહાર જવું છે જીયાને? આપણે બહાર મંદિરે જય કરવા જવું છે? હે, તારે આવું છે જીયાના મંદિરે જય કરવા? તારે આવવું ને? જીયાને આપણે જીયાનને નહીં લઈ જાવ, તને લઈ જવું, આવું ને તારે? તું આવ્યો મારા ઘા? જીયાને આપણે નહીં લઈ જાવ ને, આપણે બે જીઓ ને, જવું હોય ને? આબુ ને તારે? તારે આબુ? તારે નથી આબુ? કેમ? તો હું તો જાઉં, હું જાઉં ને? સારું, ચલો હું બાઇક લઈને જવું હો ને, તો હું જઉં તાણ। તાર નથી આબુ ને જીવ? ઓહો, ગોગો કરે અલે ગોગો ગો, એ આય રહ્યો ગોગો ગો, એ આય રે જીયાન ભાઈ તો। ઓહો, ચલો મંદિરે જઈશું આપણે જય કરવા? હે, કેમ ના? તો મિત્રો, હું અને જીયાન બંને ગામમાં મંદિરે દર્શન કરવા જઈએ છીએ। તો ત્યાં કેવો માહોલ છે તો હું તમને બતાવીશ। તો મળીએ થોડી જ વારમાં। A few moments later. તો મિત્રો, હું અને જીયાન બંને મહાદેવના મંદિરે આવી ગયા છીએ। જીયાન, એ જીયાન, આપણે ક્યાં આવ્યા છીએ? આપણે ક્યાં આવ્યા છીએ? ક્યાં જવું છે? હા, એકન જઈએ બેટા। જો જોટાળા ગામનું મોટામાં મોટું મહાદેવનું મંદિર। તો મિત્રો, ચાલો મહાદેવના દર્શન કરવા। જય મહાદેવ। તો મિત્રો, જો છે મહાદેવનું મંદિર, તમે બધા પણ દર્શન કરી લો। મિત્રો, જોઈ શકો છો તમે। ચલો મંદિરની પ્રદક્ષિણા પણ કરી લઈએ આપણે। જીયાન, જો જીયાન ભાઈ તો પ્રદક્ષિણા કરીને પણ આવી ગયા છે।
ચાલો હવે ઘરે હળો, બીજા મંદિરે જવાનું છે ને, ચાલો ઉતરોડો. હા અહીંયા ચાલો હળો, ચલો. તો મિત્રો આ છે મહાદેવનું મંદિર, જુઓ. તો મિત્રો હવે જઈએ રામાપીરના મંદિરે, તો ત્યાં જઈને મળીએ. તો મિત્રો હું અને જીયન બંને મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો જીયન તો મિત્રો હવે હું અને જીયન બંને રામાપીરના મંદિરે દર્શન કરવા જઈશું અને તમને પણ કરાવીશું. તો મળીએ થોડી જ વારમાં. મિત્રો જો આ છે રામાપીરનું મંદિર જોટાણાનું, તમે જોઈ શકો છો. તો હું ને જીયન બંને આવ્યા છીએ રામાપીરના મંદિરે દર્શન કરવા. જય જય કરો, પહેલાં જય જય કરો મમાલું, જય જય કરો. જય રામાપીર. તમે જોઈ શકો છો મિત્રો. જો જીયાને પ્રસાદી ખાવી છે, લે જીયાન. બોલાલું મિત્રો, જીયાન જ્યારે પણ અહીંયા આવે, મિત્રો જીયાન જ્યારે પણ રામાપીરના મંદિરે આવે છે ત્યારે એને પ્રસાદી ખાવાની બહુ જ ઈચ્છા હોય છે. એટલા માટે મેં એને પ્રસાદી પણ આપી. લે જીવ, ચાલો રામાપીરના મંદિરને પણ દક્ષિણા કરી લઈએ. ફરી ફરી ખાવું, જો ફરી ખાવી છે પ્રસાદી. મિત્રો આ છે બેઠક દ્વાર. અહીંયા મંદિરે કોઈ પણ બહારના ભક્તો આવે તો એમને અહીંયા સહારો આપવામાં આવે છે. જુઓ, તો બહુ સારી જગ્યા છે. જોટાણા આવો તો અહીંયાની મુલાકાત જરૂરથી લેજો તમે. જુઓ શું ખાવું? હા બેટા. મિત્રો હું અને જીયાન બંને આવી ગયા છીએ ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા. જોઈ શકો છો તમે મિત્રો, જસ્ટ એની બાજુમાં જ છે મોટું કોમ્પ્લેક્સ અને આ જ કોમ્પ્લેક્સની અંદર એસબી હિન્દુસ્તાનીની પૂરી ટીમ હરીબા ચાનું પ્રમોશન કરવા આવી હતી. તમે જોઈ શકો છો મિત્રો. ચાલો દર્શન કરવા ગોગા મહારાજના મંદિરે. અહીંયા બેટા, ત્યાં નહીં જવાનું, અહીંયા જવાનું. અહીંયા આવતો જીવ, અહીંયા જય ગોગા. અહીંયા આવતો લે મમાલું ખાવો મમ જીઓ. અહીં આવતો મમ ખાવો તો અહીં આવતો. ચાલ
ચાલો મિત્રો ભગવાનના મંદિરે પણ પ્રદક્ષિણા કરી લઈએ. કઈ આવતો જીયુ પાદોર આમ કરતો શું લીધું બતાવો તો હજી ચોકલેટ લઈ આવીએ શરદી થઈ જાય પછી બેટા હા એકલું લીધું ને તો મિત્રો જો જીયાન માટે લાવ્યા હતા કિન્ડ જોય અને કિન્ડ જોયની અંદર શું નીકળ્યું તમે જોઈ શકો છો આ રમકડું નીકળ્યું છે જેને લાય તો બતાવે બેટા જો મિત્રો કેવું મસ્ત મજાની ગાડી છે લે જીવ જો શું કહેવાય ને હે આને શું કહેવાય ગાડી મસ્ત હે ને હે મસ્ત તો મિત્રો ફાઇનલી ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને ખાવામાં શું શું છે એ તમને બતાવું જુઓ પાપડ છે છાશ છે કાકડી ટમાટર એ વંગારેલી ખીચડી તો મિત્રો મળીએ જમીને થોડી વારમાં તો મિત્રો ફાઇનલી અમે ચા પીને તૈયાર થઈ ગયા છીએ અને જીયાન નીચે રમવા ચાલી ગયો છે ઘોડો લઈને તો હું તમને તે જગ્યા બતાવું કે ક્યાં રમે છે જીયાન બરાબર તો વ્લોગમાં બન્યા રહો આગળ જીયાન બહુ થઈ ગઈ પેટમાં ગડબડ એટલે વહેલું બટાકાનું શાક ખાઈ જણાજી શું થયું છે જણાજીને શરબત તો પાયો લે હે જેલ લઈ તો મિત્રો આજકાલ વુમન્સ વર્લ્ડ કપ ચાલુ છે જેની અંદર કાલે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બહુ સારી મેચ રમાડી તેમાં ઓસ્ટ્રેલિયા થોડા જ અંતરે જીતી ગયું છે કારણ કે ઇન્ડિયન વુમન્સે બહુ સારું પ્રદર્શન કર્યું હતું અને 300 પર રન માર્યા હતા પણ દુર્ભાગ્યવશ ઓસ્ટ્રેલિયન કેપ્ટનની સદીના કારણે ભારતની મેચ હારી ગયું હતું અને આવનારા સમયમાં ઇન્ડિયાની મેચ ઇંગ્લેન્ડ જોડે છે તો આપણે આશા કરીશું કે ભારતના જે વુમન્સ ક્રિકેટર છે તે મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં થોડા આગળ વધે તો મિત્રો આપણે બધા ભગવાનને દુઆ કરીએ છીએ કે 2025નો વર્લ્ડ કપ ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમ જીતે અને 2025નો વર્લ્ડ કપ ભારતમાં આવે મિત્રો ચાલો આપણે બધા ભગવાનને દુઆ કરીએ બરાબર કારણ કે ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમ બહુ સારું પ્રદર્શન કરી રહી છે બરાબર તો આપણે આશા રાખીએ છીએ કે આગળ પણ જેટલી મેચો બાકી છે એ બધી મેચો ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમ જીતીને ભારતને 2025નો વર્લ્ડ કપ જીતાડે ટી શર્ટ ને જરા હા એમ
ટીટી ટીટીટ કે જે પોલીસ કાર આવી પોલીસ કાર કેવું બોલે બેટા જીવ પપ્પામાં નોકરી કરી જીવ આજી લઈ લે જીવ પપ્પામાં નોકરી કરી જો મિત્ર જોઈ શકો છો કે જીયાન એના ભાઈબંધને એક પણ રમકડું આપતો નથી રમો હા ગાડી જીયાન ભાઈને આપો રમવા એ બેટા ભાઈને આપો રમવા લઈ લે આપો લઈ લે ને કે મારશે પછી ચલાવો બે બે ગાડી ચલાવડો ચલાવો ગાડી એડો ઘૂમ ઘૂમ ચલાવો જે પપ્પા પણ નોકરી કરી હે હા મિત્રો આ છે લાઇટિંગ બોલ જો અને આમ નીચે મૂકી પસાડો એટલે લાઇટ ચાલુ થઈ જાય જો તમે શું છે બાર બાર શું છે તો મિત્રો બહારનો નજારો એ અહીંયા આવતા રહો અંદર આવતા રહો અહીંયા ચલો રમકડા રમવા મસ્તી ખોળ છે બંને જણા